નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ઘોડદોડ રોડ પર જ્વેલરીના શોરૂમમાં 1.5 કરોડના દાગીનાની ચોરી, પોલીસે ગણતરીના કલાકોમાં ચોરને પકડ્યો। ડિંડોલીમાં કિશોરીનું અપહરણ કરવાનો પ્રયાસ કરનારને લોકોએ પકડી મેથી પાક આપ્યો। રાંદેર ભરૂચી ભાગળ પાસેથી પોલીસે તમંચા અને 8 કારતૂસ સાથે એકને ઝડપ્યો। વરાછામાં તસ્કરોનો તરખાટ, એક સાથે 5 દુકાનોના તાળા તૂટ્યા। અઠવા ગેટ પર ટ્રાફિકની સમસ્યા વકરતા પોલીસે લગાવેલા બેરિકેડ્સ હટાવ્યા। અને ગેંગ વોરમાં જીતુ રાવલના ઘરે ફાયરિંગ કરનાર બિપિન મારુ ગેંગ ઝડપાઈ। સમાચારો વિગતે। સુરતના ઘોડદોડ રોડ પર આવેલા તનિષ્ક જ્વેલર્સમાં 1 કરોડ 52 લાખથી વધુની ચોરીનો કિસ્સો સામે આવ્યો છે। ઉમરા પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર આવેલા અને પોશ વિસ્તારમાં ઘટના બની છે। ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મળતા ઉમરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચી શોરૂમના સીસીટીવી ફૂટેજ મેળવવાની સાથે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લઈ તપાસ શરૂ કરી હતી। જોકે કરોડોની ચોરીની ઘટનાને અંજામ આપનાર જ્વેલર્સના શોરૂમમાં સફાઈ કામ કરતો નોકર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું। બાદ પોલીસે સઘન તપાસ કરી જ્વેલર્સના શોરૂમમાં 1 મહિનાથી સફાઈ કામ કરતા શખ્સને ઝડપી પાડ્યો છે। ઉમરા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર દેશના જાણીતા એવા ટાટા ઉદ્યોગ જૂથ દ્વારા દેશભરમાં તનિષ્કના નામે જ્વેલરી બિઝનેસ કરવામાં આવે છે। શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા ઘોડદોડ રોડ પર તનિષ્કનો શોરૂમ આવેલો છે અને ગઈ રાત્રે તનિષ્કના સંચાલક જૈનિશભાઈ સહિતના કર્મચારીઓ શોરૂમ બંધ કરી પોતપોતાના ઘરે ગયા હતા। ત્યારબાદ આજે બપોરે 11 વાગ્યાના સુમારે શોરૂમ ખોલવામાં આવતા તેમને ગઈ રાતના જ્વેલરી અને અન્ય દાગીનાનો સ્ટોક ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું। પોતાના શોરૂમમાં ચોરી થયાની જાણ થતાં સમગ્ર બનાવ અંગે ઉમરા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો। તનિષ્કના શોરૂમમાંથી 1.5 કરોડ રૂપિયાની જ્વેલરીની ચોરી થયાની જાણ થતાની સાથે જ ઉમરા પોલીસ સહિત ઉપરી પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા। પોલીસને પ્રાથમિક તપાસમાં કોઈ સ્થળથી શોરૂમના શટર કે વેન્ટિલેટર તોડ્યા ન હોવાથી ચોરી કોઈ અંદરના વ્યક્તિએ જ કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી। એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડને પણ સ્થળ પર બોલાવી લેવામાં આવ્યા હતા। પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા આ 1.5 કરોડ રૂપિયાના દાગીનાની ચોરીમાં તનિષ્ક શોરૂમના એક કર્મચારીએ જ આ કારસ્તાન કર્યાનું ધ્યાન પર આવ્યું હતું। પોલીસે સઘન તપાસ હાથ ધરતા લિંબાયત નીલગિરી ખાતેના આંબેડકર નગરમાં રહેતા અને જ્વેલર્સના શોરૂમમાં સફાઈ કામ કરતા પ્રશાંત જગન વારડેને ઝડપી પાડતો હતો। પોલીસે ચોરી કરેલા મુદ્દા માલ વિશે પૂછપરછ કરતા તેણે ચોરીનો માલ લિંબાયત નીલગિરીના ખુલ્લા મેદાનમાં સંતાડ્યો હોવાનું જણાવ્યું હતું, જેને આધારે પોલીસે તમામ ચોરીના મુદ્દા માલની રિકવરી કરી છે। હાલ ઉમરા પોલીસે આ બનાવમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં ઘોડદોડ રોડ ઉપર તાનિશ કંપનીનો એક જ્વેલરીનો શોરૂમ આવેલ છે। ગઈ રાત્રે તેમાં ચોરીનો એક બનાવ બનેલ, જે બનાવમાં લગભગ 1.5 કરોડથી વધારે રૂપિયાની જ્વેલરી તેમજ બીજો સામાનની ચોરી થઈ છે। આ બાબતે સવારે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવેલ અને ગણતરીના કલાકોમાં જ ઉમરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સરવૈયા અને એમની ટીમ તેમજ સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ત્રિવેદી તેમજ એમની ટીમ એમને મળીને અને આ ગુનો શોધી કાઢેલ છે। ગુનાના જે આરોપી છે એની ધરપકડ કરેલ છે તેમજ 100% મુદ્દામાલની રિકવરી કરેલ છે।
જે આરોપી એમાં પકડાયો છે એનું નામ પ્રશાંત જગન વારડે છે, જે લિંબાયતમાં રહે છે, મૂળ મહારાષ્ટ્રનો વતની છે અને એ જ શોરૂમમાં એક કોન્ટ્રાક્ટર તરફથી સાફ સફાઈના કામ માટે રાખવામાં આવેલ હતું. અત્યાર સુધીની જે ઇન્વેસ્ટિગેશન છે એમાં આ માણસ પોતે જ આ કામ કર્યો છે અને એ સિવાય એનો કોઈ સાથીદાર નથી એટલું બહાર આવેલ છે, પણ બીજા કોઈ સંકળાયેલા છે કે કેમ એ તપાસનો વિષય છે. એણે જે આ ચોરી કરી એ રીતે કરી કે રાતના જ્યારે શોરૂમનું ટાઈમ પૂરું થઈ જાય ત્યારે એ બહાર નીકળવાના બદલે અંદર સંતાડીને છુપાઈ ગયેલો અને પછી બધા જતા રહ્યા. પછી રાત્રે એણે જે છે ચોરી કરીને અને પછી નીકળી ગયો. પોલીસે જે રીતે આમાં કામ કરેલ છે તે ખૂબ જ અમને ખૂબ સંતોષ છે કે આ એટલી મોટી ચોરી ગણતરીના કલાકોમાં ડિટેક્ટ થઈ ગઈ. જે જ્વેલરીના વેપારીઓ છે સુરત શહેરમાં એ તમામને અમારા તરફથી એક સૂચન છે કે તેઓ તેમની જે સિક્યોરિટી સિસ્ટમ રાખેલી છે એમાં કોઈ ખામી નહીં રહી જાય. ધારો કે આ કેસમાં એ માણસ અંદર કઈ રીતે રહી ગયો, દુકાન બંધ કરતા, શોરૂમ બંધ કરતા પહેલાં જોઈ લેવાનું હતું, એ ભૂલ થઈ છે જેના કારણે બનાવ બન્યો છે. ડિંડોલી વિસ્તારમાં એક કિશોરીને ઓટો રિક્ષામાં બેસાડી ભગાડી લઈ જવાનો પ્રયાસ થયો હતો, જેથી લોકોએ આ બંને શખ્સોની જાહેરમાં લોકોએ ધોલાઈ કરી હતી. લોકોનો રોષ પારખી ગયેલા બંને શખ્સોએ ભાગવાનો પ્રયાસ કરતા લોકટોળાએ દંડા અને બેટ વડે બંને પર તૂટી પડ્યા હતા. જોકે સુરત અને ડિંડોલી પોલીસની પીસીઆર સમયસર ઘટના સ્થળે પહોંચી જતા બંનેની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી. કૌશિક સભાયા અને રાજ બળવંત જોશી નામના યુવકોએ ઓટો રિક્ષામાં કિશોરીને ભગાડી જવાનો પ્રયાસ કર્યો હતો, જે અંગે કિશોરીએ બૂમાબૂમ કરી દેતા આ ઘટના લોકોના ધ્યાને આવી હતી. સોમવારના રોજ સુરતના ડિંડોલી વિસ્તારમાં બનેલી આ ઘટના હાલ ચર્ચાનો વિષય બન્યો છે. કિશોરીને ભગાડી જવાનો પ્રયાસ કરનાર પર જે આવે તે લોકોએ હાથ દંડા તેમજ બેટ વડે હુમલો કરી બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. હાલ બંને શખ્સો વિરુદ્ધ પોલીસે અપહરણ સહિત બળાત્કારની ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી છે. રાંદેર ભરૂચી ભાગળ ભઠ્ઠા પાસેથી પસાર થનાર શખ્સને પિસ્તોલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે પિસ્તોલ અને 8 કારતૂસ કબજે કરી હતી. રાંદેર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે જમાદાર વારિસ અહેમદ ગુલામ સકીદ અને અબ્દુલ કાદિર બશીરને બાતમી મળી હતી કે આશિફ મેમણ રાંદેર ભરૂચી ભાગળ ભઠ્ઠા પાસેથી દેશી પિસ્તોલ વેચવા માટે જનાર છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસે કાસ્કીવાડ હરિપુરા આક્ષા ટાવર ખાતે રહેતા આશિફ સત્તારભાઈ મેમણની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી ₹40,000ની પિસ્તોલ 8 કારતૂસ કબજે કરી હતી. હાલ પોલીસે આશિફ પિસ્તોલ કોને વેચવા માટે લઈ જતો હતો તેની તપાસ હાથ ધરી છે. સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BM પરમાર અને એમના સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળેલી. એ બાતમી આધારે આજે એમને વોચ ગોઠવી અને રાંદેર પોલીસના વિસ્તારના ભરૂચી ભાગળ ભઠ્ઠા પાસેના વિસ્તારમાંથી એક ઈસમ નામે આશિફ સત્તાર મેમણ રહેવાસી અક્ષા ટાવર હરિપુરા કાસ્કીવાડને એક દેશી પિસ્તોલ અને 8 કારતૂસ સાથે આજે ઝડપી લીધેલ છે અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી એની ધરપકડ કરવામાં આવેલી છે. કાપોદ્રા હીરાબાગ સર્કલ પાસે એક સાથે 5 દુકાનના તાળા તૂટ્યા હતા, જેમાં 3 દુકાનમાંથી ચોરને કશું જ હાથ લાગ્યું ન હતું, જ્યારે અન્ય 3 દુકાનમાંથી રોકડ અને ઇલેક્ટ્રોનિક્સની ચીજવસ્તુઓ મળી કુલ ₹54,000ની ચોરી થઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ વરાછાના કાપોદ્રા પાસે ખોડિયારનગર નજીક તેજેન્દ્ર પાર્ક સોસાયટીમાં રહેતા પ્રશાંત લક્ષ્મણભાઈ સોરઠિયા હીરાબાગ સર્કલ પાસે PP સવાણી સ્કૂલની બાજુમાં ઉમંગ ચેમ્બરમાં બીજા માળે ઇલેક્ટ્રોનિક્સ આઇટમની ચીજવસ્તુઓનો વેપાર કરે છે. તેમની આજુબાજુમાં અન્ય મોબાઈલની દુકાનો આવેલી છે. ચોર ટોળકે ઉમંગ ચેમ્બર્સને નિશાન બનાવીને દુકાન નંબર 203, 204, 205 અને 207ના તાળા તોડી ચોરી કરી હતી.
જેમાં પ્રશાંતભાઈની દુકાનમાંથી હાર્ડ ડિસ્ક તેમજ DVD ઉપરાંત રોકડ મળી કુલ ₹54,000ની ચોરી કરી હતી। આ ઉપરાંત દુકાન નંબર 102માં પણ શટર તોડી નાખવામાં આવ્યું હતું, પરંતુ કોઈ ચોરી થઈ ન હતી, જ્યારે દુકાન નંબર 204માંથી ₹500ની ચોરી થઈ હતી। તારીખ 13-14ના રાત્રિના સમય દરમિયાન વરાછાના ખોડિયારનગર વિસ્તારમાં 4 દુકાનના તાળા તૂટેલા છે, જે અંગેની જાણ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દુકાનદાર દ્વારા કરવામાં આવેલી હતી, જેના આધારે ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ PSI માલીવાડ ચલાવી રહ્યા છે। નાઇટ પેટ્રોલિંગને સખત કરવામાં આવી છે આના આધારે, અને બનાવના સ્થળે FSL અને ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવેલી છે। નજીકના ભવિષ્યમાં જ ગુનો શોધાય છે એવી શક્યતા છે। CCTV કેમેરામાં પણ અમુક વસ્તુઓના ફૂટેજ મળેલા છે। ટ્રાફિક પોલીસે ફરી એક વખત લીધેલા નિર્ણયને પગલે અઠવા ગેટ સર્કલ પર ચક્કાજામની સ્થિતિ સર્જાતા આખરે બંધ કરેલા રસ્તાઓ ફરીથી ખુલ્લા કરવાની પોલીસને ફરજ પડી હતી। અઠવા ગેટ સર્કલ પાસે રસ્તો બંધ કરીને ટ્રાફિકને ચોપાટી સુધી ડાયવર્ટ કરવાને કારણે મંગળવારે અવ્યવસ્થા સર્જાતા આખરે બપોરે બેરિકેડ્સ હટાવીને રસ્તો ખુલ્લો કરી દેવાયો હતો। શહેરની વકરતી જતી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા નિષ્ફળ નીવડેલી ટ્રાફિક પોલીસ છેલ્લા લાંબા સમયથી શહેરના જુદા જુદા જંકશનો પાસે રસ્તાઓ પ્રાયોગિક રીતે બંધ કરી રહી છે। પોલીસના આ પ્રયોગોને કારણે ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો તો થતો જ નથી, પરંતુ વાહન ચાલકોને ફોગટના ફેરા વધી ગયા છે। ટ્રાફિક પોલીસ દ્વારા સોમવારે પણ આવો જ તકલખી નિર્ણય લેવાયો હતો, જેમાં મજુરા ગેટ તરફથી આવીને સરદાર બ્રિજ, ટીમલિયાવાડ કે બહુમાળી તરફ જતા વાહનો માટે અઠવા ગેટ પાસેનો રસ્તો બંધ કરી દેવાયો હતો, જેથી મજુરા ગેટ તરફ આવીને ટીમલિયાવાડ, સરદાર બ્રિજ કે બહુમાળી તરફ જતા વાહનોને MTB કોલેજથી આગળ આવીને ચોપાટી સુધી ડાયવર્ટ કરાયા હતા। અઠવા ગેટ સર્કલ પાસેનો યુટર્ન પણ બંધ કરી દેવામાં આવ્યો હતો, જેને કારણે આખરે બંધ કરાયેલા રસ્તા ફરીથી ખોલી નાખવાની ટ્રાફિક પોલીસને ફરજ પડી હતી। શહેરમાં બિપિન મારુ અને રાકેશ મારુ વચ્ચે ચાલી આવતી વોરમાં શનિવારે રાત્રે જીતુ રાવલના ઘરે જઈ તેના સાઢુભાઈ ઉપર ફાયરિંગ કરનાર બિપિન મારુ અને તેના 4 સાગરીતોને રાંદેર પોલીસે ઝડપી લીધા હતા। ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ પણ પોલીસને મળી આવી હતી। જીતુ રાવલની પત્ની જયશ્રીબેનને ભંડારા અંગે વાત કરવા માટે દરવાજો ખોલવા માટે દબાણ કરી અંદર આવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હતો। તે વખતે જાળીનો બીજો દરવાજો બંધ કરવા આવેલા જયશ્રીબેનના બનેવી વિનોદભાઈ ઉપર ઉશ્કેરાટમાં ફાયરિંગ કરી ખભાના ભાગે ઈજા પહોંચાડી હતી। જીતુ રાવલ અને બિપિન રાવલ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી દુશ્મની પાંગરી હતી। રામનગરમાં ઓફિસ ધરાવતા જીતુ રાવલને ત્યાં રાકેશ બેસતો હોય તેની સાથે પણ બિપિનની દુશ્મની થઈ હતી। 15મીએ બિપિન મારુની ઘરે થયેલા ફાયરિંગમાં રાકેશ મારુ, જીતુ રાવલ સહિતના શખ્સો જેલમાં હતા, તેનો લાભ લઈને ગત શનિવારે બિપિન મારુ તેના ઘરે બદલો લેવાના ઈરાદે પહોંચ્યો હતો અને જયશ્રીબેનના બનેવીને ગોળી મારી ઘાયલ કર્યા હતા। છેલ્લા 3 દિવસથી ફરાર બિપિન મારુ તેના સાગરીતો સાથે રામનગર ચક્રધર સોસાયટીમાં રહેતા મનીષાના ઘરે ભેગા થયા હોવાની બાતમી હેડ કોન્સ્ટેબલ હરિસિંહને મળતા રાંદેર પોલીસે છાપો મારી રામનગર આનંદ મંગલ સોસાયટીના બિપિન મારુ, મેહુલ પાંચરિયા, મનીષ રાજપૂત, પિયુષ પટેલ અને સુમિત મૈસુરિયાને ઝડપી લીધા હતા। પોલીસે તેમની પાસેથી ફાયરિંગમાં વપરાયેલો તમંચો પણ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે। અગિયાર 2/2017 રોજ રાત્રિના 11 વાગ્યાના સુમારે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉગત કેનાલ રોડ પર માઇલ સ્ટોલ બિલ્ડિંગમાં રહેતા જીતુભાઈ રાવલના ત્યાં બિપિન ભીખાભાઈ મારુ, મેહુલ ઉર્ફે મિથુન અને મનીષ ગેરેજવાળા અને બીજા 3 જણા કાવતરું રચી અને ખૂન કરવાના ઈરાદે ગયેલા। એમની પાસે બિપિન ભીખા મારુ પાસે રિવોલ્વર જેવું હથિયાર હતું
અને એમણે જીતેન્દ્ર રાવલના સાઢુ વિનોદભાઈ ઉપર ફાયરિંગ કરેલું, જેમાં વિનોદભાઈને ગળાના ભાગે અને હાથમાં ઈજાઓ થયેલી, જીવલેણ હુમલો થયેલો. આ બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશનો તેમના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર થયેલો. આ ગુનાના કામમાં આજે રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર BM પરમાર અને સર્વેલન્સ સ્ટાફના માણસોએ આ ગુનામાં સંડોવાયેલા બિપિન ભીખાભાઈ મારુ, મેહુલ ઉર્ફે મિથુન નવીચંદ્ર તથા મનીષ રાજુભાઈ પટેલ, સુમિત અરવિંદભાઈ મહેસુરિયા અને પિયુષ રાજુભાઈ પટેલ આ પાંચે જણાને ઝડપી લીધેલ છે. અને આ ગુનામાં વપરાયેલ તમંચો બિપિન ભીખાભાઈ મારુ પાસેથી કબજે પણ લીધેલ છે. 15/1/2017 રોજ આ જીતેન્દ્ર રાવલ અને રાકેશ મારુની ગેંગે આ બિપિન ભીખાભાઈ મારુના ત્યાં ગયેલા અને ત્યાં ફાયરિંગ કરેલું. એમાં આ આરોપી બિપિન ભીખાભાઈ મારુની પત્નીને કોણીના ભાગે ગોળી વાગેલી, જેની અદાવતના કારણે આ બિપિન ભીખા મારુએ આજે 11 તારીખે આ જીતેન્દ્ર રાવલના ત્યાં જઈ અને એના સાઢુભાઈ વિનોદભાઈ ઉપર ગોળીબાર કરેલો. સુરતના ઉધના ગામ છે તે સાઉથ ઝોન પાસેથી પસાર થઈ રહેલા ગોપીપુરાના યુવકના ગળામાંથી ચેઇન સ્નેચરોએ ₹45,000ની સોનાની ચેઇન આંચકી ફરાર થઈ ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગોપીપુરા સ્થિત હિન્દુ મિલન મંદિર પાસે નિમેશ વસંતભાઈ રાણા પોતાના પરિવાર સાથે રહે છે અને નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 28 જાન્યુઆરીના રોજ નિમેશ કામ અર્થે ઉધના ગામ સ્થિત સાઉથ ઝોન પાસે આવ્યો હતો. દરમિયાન એક મોટરસાયકલ પર આવેલા અજાણ્યા ઈસમોએ નિમેશભાઈના ગળામાંથી ચેઇન આંચકી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે ઉધના પોલીસે નિમેશભાઈની ફરિયાદના આધારે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તાપીમાં જળકુંભીની સર્જાયેલી વિકટ પરિસ્થિતિ સાથે તાપીમાં ગટરનું છોડાતું દૂષિત પાણી બંધ કરવામાં કોઈ નક્કર કામગીરી કરવામાં નિષ્ફળ પુરવાર થયેલ પાલિકા સામે હાઈકોર્ટમાં અપીલ કરવાની ચીમકી નાગરિકોએ આપી છે. મહાનગરપાલિકા કમિશનરને આપેલા આવેદનમાં જણાવાયું છે કે 50 લાખથી વધુ વસ્તી ધરાવતા સુરત શહેરમાં મોટાભાગના લોકોને પાલિકા પીવાના પાણીની સુવિધા પૂરી પાડે છે, જેનો મુખ્ય અને એકમાત્ર સ્ત્રોત તાપી નદી છે, જેમાં છેલ્લા ઘણા વર્ષોથી જળકુંભીનો ત્રાસ છે. કોઝવેથી તાપીના ઉપરવાસમાં ગટરના ગંદા નાળાનું પાણી પણ તાપીમાં ઠલવાય છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. આ વર્ષે તાપી નદીમાં જળકુંભી બેકાબુ થઈ ગઈ છે. પાલિકા તરફથી જળકુંભી દૂર કરવા કોઈ નક્કર કાર્યવાહી કરી નથી, જેથી જળકુંભી દૂર કરવાની ગટરના પ્રદૂષિત પાણી નદીમાં ઠાલવાતું બંધ કરાવવા અંગે 30 દિવસમાં કોઈ નક્કર કામગીરી ન કરાય તો ગુજરાત હાઈકોર્ટમાં પાલિકા વિરુદ્ધ PIL કરવાની ચીમકી આપી હતી. અઠવાલાઇન્સ MTB કોલેજ ખાતે ભાજપની સ્થાપના કરનાર પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી બીજેપી યુવા મોરચા દ્વારા આજે કરાઈ હતી. આ ઉજવણી અંતર્ગત યુવા મોરચા દ્વારા जुड़ेगा युवा बदलेगा भारत स्लोगन हेठળ યુવા જોડો અભિયાન શરૂ કરાયું હતું. એક મહિના દરમિયાન શહેરની વિવિધ કોલેજો ખાતે જઈ બીજેપી યુવા મોરચા દ્વારા યુવા મોરચામાં યુવાનોને જોડાવવામાં આવશે, જેની શરૂઆત આજે MTB આર્ટ્સ કોલેજ ખાતેથી કરી હતી, જ્યાં યુવા મોરચા દ્વારા યુવાનોને યુવા મોરચામાં જોડવામાં આવ્યા હતા અને સ્થળ પર જ યુવાનોએ પોતાની પ્રાથમિક માહિતીના ફોર્મ ભરી બીજેપી યુવા મોરચામાં જોડાયા હતા. દીનદયાલજીનું આ જન્મ શતાબ્દી વર્ષ છે, જેઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક હતા. એટલા માટે આજ રોજથી સુરત ભારતીય જનતા યુવા મોરચા દ્વારા એક યુવા જોડો અભિયાન जुड़ेगा युवा बदलेगा भारत એક જોઈન્ટ યુવા યુથ બીજેપી કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે સુરત શહેરની વિવિધ કોલેજોમાં યુવાનોને ભારતીય જનતા યુવા મોરચામાં સીધા જોડવામાં આવશે. સમગ્ર મહિના દરમિયાન આ કેમ્પેઇન ચલાવવામાં આવવાનું છે અને આ મહિનામાં 10,000થી વધુ યુવાનો ભારતીય જનતા યુવા મોરચામાં જોડાય એ પ્રકારનું આ અભિયાનની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. જે યુવાનો જોડાશે તેને પંડિત દીનદયાલજીની વિચારધારાની એક પુસ્તક પણ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આપવામાં આવી રહી છે. સુરતમાં છેલ્લા કેટલાય સમયથી ભાજપના પૂર્વ મેયર અને યુવા કોર્પોરેટર રવિન્દ્ર પાટીલ કોંગ્રેસમાં જોડાશે તે અંગેની ચર્ચા ફરી વખત શરૂ થઈ ગઈ છે. આવનારી શિવાજી જયંતિને લઈ આ ચર્ચાએ જોર પકડ્યું છે.
શિવાજી જયંતીને લઈને છેલ્લા કેટલાક સમયથી પાટીલ બંધુ વચ્ચે ચાલતો ગજગ્રાહ સપાટી પર આવ્યો છે, કારણ કે ભાજપના જ કોર્પોરેટર અને સાંસદે શિવાજી જયંતીના પોસ્ટર લગાવતા પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે લિંબાયતમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે થોડા દિવસ પહેલા શહેરની મુલાકાતે આવેલા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીને ભાજપના કોર્પોરેટર રવિન્દ્ર પાટીલ મળ્યા હતા. તેમાં આગામી 19મી ફેબ્રુઆરીના રોજ યોજનારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે કે કેમ તેની પૂછપરછ કરવા માટે ગયા હતા અને ત્યારબાદ લિંબાયતમાં ભાજપના કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે તેવા પોસ્ટર લાગ્યા છે. તો બીજી તરફ સાંસદ CR પાટીલનું યુથ ફોર ગુજરાતના દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે તેવા પોસ્ટર લગાવ્યા છે. ત્યારે એક જ પક્ષના બંને પાટીલ બંધુઓ વચ્ચે ચાલતી લડાઈમાં લિંબાયત વિસ્તારમાં પોસ્ટર વોરથી લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ આયોજિત શિવજયંતિ મહોત્સવમાં છેલ્લા 5 વર્ષથી અમે કાર્યક્રમ કરી રહ્યા છે. 19 ફેબ્રુઆરી 2012 જમીનનું ભૂમિપૂજન કર્યું. 14 જુલાઈ 2012 પ્રતિમાનું અનાવરણ કર્યું. તે દિવસથી અમે સતત કાર્યક્રમ કરી રહ્યા છે અને એને 5 વર્ષ પૂર્ણ થાય છે એટલે અમે આ વર્ષે રંગે ચૂંગે ઉજવી રહ્યા છે. જે આપ કીધું, અમે છત્રપતિ શિવાજી સ્મારક સમિતિમાં 7 ટ્રસ્ટીઓ છે, હજારો સભ્ય છે. અમે મિટિંગ કરી અને મિટિંગના આ લોકો વાત કરી કે આપણે સાહેબ દરેક પક્ષના ભાજપ, કોંગ્રેસ અથવા અન્ય તમામ પાર્ટીને આમંત્રણ આપવાનું. એટલે એ પ્રમાણે છેલ્લા અમે 3-4 મહિનાથી આ કામ કરી રહ્યા છે, પ્રક્રિયા કરી રહ્યા છે. અત્યારે એક જ પ્રશ્ન છે, છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ. જ્યારે અમે આ કાર્યક્રમનું ભૂમિપૂજન કર્યું 19 ફેબ્રુઆરી 2012, એ વખતે સંસદશ્રીના હસ્તક ઉદ્ઘાટન હતું. ત્યારે સંસદશ્રી આવ્યા નથી. જે નેતાઓ અન્ય નેતાઓને પણ દબાણ કોઈ કાર્યક્રમમાં જતા નથી, છતાં કાર્યક્રમ સફળ થયો. ત્યાર પછી 14 જુલાઈ 2012ના દિવસે ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી, દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબના હસ્તક પ્રતિમાનું અનાવરણ થયું. એ દિવસે પણ સંસદશ્રી સ્ટેજ પર આવ્યા નથી, લોકોને આવવા દેતા નથી. એટલે સમિતિના તમામ લોકો અમે નક્કી કર્યું કે આપણે દરેક પાર્ટીના જે લોકો આવે એને બોલાવવાનો પ્રયત્ન કર્યા. અને આ વખતે મોટા ભાગે લોકોનું શું હતું કે સાહેબ ભાજપના નેતાઓ નથી આવતા એટલે શું કામ ભાજપને બોલાવવાનું, જે નેતા આવતા હોય એને બોલાવવાનું. અમે વાત કરતા જે સ્વીકૃતિ આવે એટલે કોંગ્રેસના મોટા ભાગ લોકોને સ્વીકૃતિ આવી એટલે અમે નક્કી કર્યું છે. ભગવાન જેવા અમારા શિવાજી મહારાજ છે, દરેક વ્યક્તિ એમાં પોસ્ટર લગાડે. મોદી સાહેબે સદભાવના મિશન ગુજરાતમાં કર્યું, એ જ પ્રમાણે હું પણ લિંબાયતમાં સદભાવના મિશન કરી. મુસ્લિમ સમાજ જગ્યા આપી, હિન્દુ સમાજ પ્રતિમા બેસાડી. એ પ્રતિમાની એકતા માટે અમે દરેક સમાજના, દરેક જ્ઞાતિના હિન્દુ મુસ્લિમને એકત્ર કરીને આ કાર્યક્રમની ઉજવણી કરી રહ્યા છે. રહી પોસ્ટરની વાત, જે તે NGO પોતપોતાના પોસ્ટર લગાડે, એનું પણ દરેક ગલીમાંથી પ્રતિમા નીકળે, દરેક ઘરમાં પોસ્ટર લગાડે, દરેક ઘરે ઝંડા લગાડે. એ મારી ઈચ્છા છે, આ ઈચ્છા જે પૂરી થઈ રહી છે. અટકળો એવી ચાલી રહી છે, આગામી દિવસોમાં કોંગ્રેસ તરફથી તમે ઉમેદવાર તરીકે ઉભા રહેશો? અત્યારે સાહેબ મારા સામે ફક્ત ને ફક્ત છત્રપતિ શિવાજી મહારાજ ઉજવણી સિવાય કોઈ મગજમાં આવતું નથી. શીખ ધર્મના 9મા ગુરુ ગોવિંદસિંહજીના 350માં પ્રકાશ પર્વ વર્ષની શીખ અનુયાયીઓ દ્વારા ઉજવણી કરાઈ રહી છે, જેના ભાગરૂપે આગામી 5મી માર્ચના રોજ સુરતમાં ઉજવણી થનાર છે, જે ભટાર ખાતેના ગુરુદ્વારા ખાતે થનાર છે.
શીખ ધર્મના 9મા ગુરુ ગોવિંદસિંહજીના 350મા પ્રકાશ પર્વની ઉજવણીને લઈ આગામી 5મી માર્ચના રોજ થનારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. આ પર્વની ઉજવણી દેશના જુદા જુદા 29 પ્રાંતમાં થનાર છે, જેમાંથી 4 જગ્યાએ ઉજવણી થઈ ચૂકી છે. તેમજ આગામી 5મી તારીખે સુરતમાં આ પર્વની શીખ અનુયાયીઓ દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવણી થનાર છે. राष्ट्रीय सिख संगत ये जो सर्वंशदानी श्री गुरु गोविंद सिंह जी महाराज का 350वां प्रकाश पर्व वर्ष है, इसको पूरे देश विदेश में और संपन्न करने का 29 प्रांत है, 29 के 29 प्रांतों में संपन्न करने जा रहा है, जिसमें से 4 राज्यपाल निवासों में और 4 मुख्यमंत्री निवासों में कार्यक्रम संपन्न हो चुके हैं. अभी और यहाँ गुजरात राज्य का भी मुख्यमंत्री की उपस्थिति में कार्यक्रम संपन्न हो, ऐसा सूरत के हमारी इकाई ने, और हमारा उद्देश्य जो रहता है वो सारे संगठन जो धार्मिक, सामाजिक, सांस्कृतिक हैं उनको और सारे जात बिरादरी मतलब सारे समाज को उसमें जोड़ना है, मतलब सामाजिक समरसता, एकता, अखंडता की दृष्टि से. तो ऐसा एक कार्यक्रम 4 मार्च को और सूरत में भी संपन्न होने जा रहा है. 5 मार्च को शाम को 7 से 9 बजे तक, और उसमें मुख्यमंत्री जी ने रहना स्वीकार किया है. वो उनकी अध्यक्षता में ये कार्यक्रम होगा. प्रोग्राम राम मंदिर है यहाँ पर, और गुरुद्वारा और मंदिर इकट्ठे हैं. एरिया कौन सा है? भटा. वहाँ ये संपन्न होगा कार्यक्रम. और ये तो उसका उद्देश्य यही है कि श्री गुरु गोविंद सिंह जी का जो सारा जीवन रहा, या उनके त्याग, बलिदान और समर्पण का जो इतिहास है, वो उसका ऋण हिंदुस्तान चुका नहीं सकता. અને હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના સમાચારો. અમદાવાદ સ્ટેશન પર ₹60 લાખના સોના સાથે 2 યુવકો ઝડપાયા. નલિયાકાંડને લઈ મોદીના માતાના ઘરની બહાર વિરોધ પ્રદર્શન, 80થી વધુ કોંગી મહિલાઓની અટકાયત. પોલીસ દમનના વિરોધમાં સાણંદ સજ્જડ પોલીસ થઈ દોડતી. ઉત્તર પ્રદેશમાં બીજા અને ઉત્તરાખંડમાં પ્રથમ તબક્કાનું થયું જંગી મતદાન. અને ભારત બન્યું અંતરિક્ષનો રાજા, એક સાથે 104 સેટેલાઇટ લોન્ચ કરી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ. સમાચારો વિગતે. અમદાવાદ એરપોર્ટ પરથી 2 કિલોગ્રામ દાણચોરીનું સોનું ડીઆરઆઈએ ઝડપી પાડ્યું છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ્સની ટીમને બાતમીના આધારે દિલ્હીથી અમદાવાદ આવેલા ફ્લાઇટના 2 યુવકોને અંદાજિત 60 લાખ રૂપિયાના સોના સાથે ઝડપી પાડ્યા છે. કસ્ટમ વિભાગે દાણચોરીનું સોનું જપ્ત કરીને યુવકો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. ફરી એક વખત અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી શરૂ થઈ જતા કસ્ટમ્સના અધિકારીઓ આ દૂષણને અટકાવવા માટે દોડતા થઈ ગયા છે. વર્ષોથી અમદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટ સોનાના દાણચોરો માટે સ્વર્ગ સમાન બની રહ્યું હોવાથી મોટા પ્રમાણમાં સોનાની દાણચોરી થતી હતી. ત્યારે ડીઆરઆઈને બાતમી મળી હતી કે 2 યુવકો દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ આવી રહ્યા છે. બાતમીના આધારે એરપોર્ટ પર કસ્ટમની ટીમે એક્ટિવ થઈ ગઈ હતી. ત્યારબાદ એરપોર્ટ પર ઉતરતા જ કસ્ટમની ટીમે સોનું કબજે લઈ યુવકો સામે કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો આ યુવકો કોના માટે અને કોના ઇશારે કોને આપવા માટે આટલી મોટી માત્રામાં બિલ વગરનું સોનું લાવ્યા હતા તેની તપાસ ચાલી રહી છે. કોંગ્રેસ દ્વારા નલિયા સેક્સ કાંડનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે કોંગ્રેસની મહિલા કાર્યકરો દ્વારા રાયસણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલા કાર્યકરોએ રાયસણમાં આવેલા વૃંદાવન બંગલોની બહાર વિરોધ કર્યો હતો. અહીં મોદીના માતા હીરાબા પોતાના પુત્ર પંકજ મોદી સાથે રહે છે. કોંગ્રેસની મહિલા કાર્યકરોએ હીરાબાના દરવાજા ખખડાવ્યા હતા અને માંગ કરી હતી કે કોંગ્રેસની મહિલાઓએ પીએમ મોદી માટે લખેલો પત્ર હીરાબા પોતે તેમને પહોંચાડે. આ દરમિયાન 80થી વધુ મહિલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. નલિયા સેક્સ કાંડમાં પીડિતાને ન્યાય મળે તે માટે કોંગ્રેસની મહિલાઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમણે મોદીના માતા હીરાબાને ન્યાય અપાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તમે જનતાના દુઃખે સહભાગી થવા બેંકની લાઇનમાં ઊભા રહ્યા હતા. માં, આ તો તમારી દીકરીઓની ઇજ્જત લૂંટાય છે. માં, તમારો દીકરો અને એમના ભાઈઓ કેમ બહેરા થઈ ગયા છે. મહિલા કાર્યકરોના ઉગ્ર પ્રદર્શન બાદ 80થી વધુ મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.
સાણંદમાં ખેડૂતો પર પોલીસે કરેલા લાઠીચાર્જ બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજ્યભરના ખેડૂતો રોષે ભરાયા છે. ત્યારે ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર, પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ તથા વિરોધ પક્ષે આ ઘટનાને વખોડી હતી. સાણંદની ઘટના બાદ અલ્પેશ ઠાકોરે સાણંદની મુલાકાત લીધા બાદ સાણંદ બંધની જાહેરાત કરી હતી. આજે સાણંદ સજ્જડ બંધ છે. ભાજપાના કાર્યકર્તાઓ અને પોલીસ રીતસરની દોડતી થઈ ગઈ છે. બંધને નિષ્ફળ બનાવવા માટે પોલીસ કાફલા સાથે બજાર ખોલાવવા માટે ભાજપાના કાર્યકરો નીકળ્યા હતા. જેવા કાર્યકરો જાય કે તરત જ દુકાનો પાછી બંધ થઈ ગઈ હતી. ગઈકાલે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે પણ આ બંધને સમર્થન આપ્યું હતું. સાણંદની ઘટના બાદ હાર્દિક પટેલે ભાજપ પર રોષ વ્યક્ત કરતી પ્રતિક્રિયા આપી હતી. ત્યારબાદ સાંજે હાર્દિક પટેલ સાણંદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સાણંદ પહોંચેલા પાટીદાર આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે પણ સાણંદ બંધને સમર્થન આપ્યું હતું. જેના બાદ તેણે મીડિયા સાથે વાતચીત કરી હતી. પોલીસ સ્ટેશનની મુલાકાત બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સાણંદમાં ખેડૂતો પર અત્યાચાર કરાયો. દરેક સમાજના લોકો પર પણ લાઠીચાર્જ કરાયો. ખેડૂતો પર કરેલા અત્યાચારથી તેમની અસ્મિતાનો સવાલ આવે છે. પાણી નથી મળતું તેથી ખેડૂતો બહાર આવ્યા છે. તમે પ્રાઇવેટ કંપનીને પાણી આપો છો તેથી ખેડૂતો બહાર આવે છે. ખેડૂતો કે કોઈ સમાજને દબાવવા માટે લાઠીચાર્જ કરો છો. આજનો બનાવ ગુજરાતના તમામ ખેડૂતોને આહવાન કરવાનો મુદ્દો છે. રાજ્ય અને ખેડૂતોની અસ્મિતાના સવાલ માટે લોકોએ બહાર આવવું પડશે. સમાજના હિત માટે અમે તેમની સાથે છીએ. બંધના એલાન માટે અમારું સમર્થન છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન થયું હતું. ઉત્તરાખંડની કુલ 70 બેઠકોમાંથી 69 બેઠકો માટે અને ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કામાં કુલ 67 બેઠકો માટે મતદાન થયું હતું. આ બેઠકો પર 721 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 260 કરોડપતિ અને 108 દાગી ઉમેદવારો છે. બીજા તબક્કામાં મુસ્લિમ બહુમતીવાળી બેઠકોને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળના 2 લાખ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સની 800 કંપનીઓ સામેલ છે. યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી ટી વેંકટેશે જણાવ્યું કે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં બુધવારે એક જ તબક્કામાં તમામ વિધાનસભાની ચૂંટણી આજે યોજાઈ હતી. જોકે બસપા ઉમેદવારનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતા કર્ણપ્રયાગ બેઠક પર અત્યારે ચૂંટણી સ્થગિત કરી હતી. ઉત્તરાખંડમાં મુખ્ય ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. એમ તો આ ચૂંટણી બંને પક્ષોના બળવાખોર ઉમેદવારોની જ ચૂંટણી કહીએ તો પણ ચાલે એવું છે. અહીં 637 ઉમેદવારોની કિસ્મતનો નિર્ણય 75 લાખ મતદાતાઓએ મતદાન કર્યું છે. ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી અંતર્ગત આજે યોજાયેલા મતદાનમાં 53% વધુ મતદાન નોંધાયું હતું. લોકોમાં મતદાન માટે ઘસારો જોવા મળી રહ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાની 67 બેઠકો માટે 54.27% વધુ મતદાન નોંધાયું હતું. ઉત્તરાખંડમાં પણ વિધાનસભાની ચૂંટણી માટે થઈ રહેલા મતદાનમાં લોકો ઉત્સાહભેર ભાગ લીધો હતો. આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાના સતીશ ધવન લોન્ચિંગ સેન્ટરથી ઇસરોએ PSLV C-37 સવારે 9:28 કલાકે પોતાની 39મી ઉડાન ભરી. આ સાથે ઇસરોએ વિશ્વ વિક્રમ સ્થાપી દીધો, કારણ કે એક સાથે 104 સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા છે. આ સફળતા પ્રક્ષેપણ સ્પેસ ટેકનોલોજી ભારત માટે લેન્ડમાર્ક સાબિત થશે. વહેલીવાર એક સાથે 104 સેટેલાઇટ અંતરિક્ષમાં છોડવામાં આવ્યા છે, જેમાં ભારત અને અમેરિકા ઉપરાંત ઇઝરાયલ, હોલેન્ડ, UAE, સ્વિટ્ઝરલેન્ડ અને કઝાકિસ્તાનના નાના આકારના સેટેલાઇટ સામેલ છે. ઇસરો 36 વર્ષમાં જ એક સાથે 104 સેટેલાઇટ લોન્ચ કરવા સુધી પહોંચી ગયું. અમેરિકાને 29, રશિયાને 37 સેટેલાઇટ લોન્ચ કરવામાં 57 વર્ષ લાગ્યા હતા. ભારત જ નહીં, દુનિયાના અંતરિક્ષ ઇતિહાસમાં આ પહેલી વખત બનશે કે એક જ સેટેલાઇટ લોન્ચ વ્હીકલથી આટલા બધા સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા. તમામ ઉપગ્રહોમાં 101 ઉપગ્રહો અને 600 સેકન્ડથી પણ ઓછા સમયમાં 27,000 કિલોમીટરની ઝડપે અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા હતા. આ સાથે ભારતે અંતરિક્ષનો રાજાની પદવી હાંસિલ કરી છે. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. ઘોડદોડ રોડ પર જ્વેલરીના શોરૂમમાં 1.5 કરોડના દાગીનાની ચોરી. પોલીસે ગણતરીના કલાકોમાં ચોરને પકડ્યો. દિંડોલીમાં કિશોરીનું અપહરણ કરવાનો પ્રયાસ કરનારને લોકોએ પકડી મેથી પાક આપ્યો. રાંદેર ભરૂચ ભાગળ પાસેથી પોલીસે તમંચા અને 8 કારતૂસ સાથે એકને ઝડપ્યો. વરાછામાં તસ્કરોનો તરખાટ, એક સાથે 5 દુકાનના તાળા તૂટ્યા.
અઠવા ગેટ પર ટ્રાફિકની સમસ્યા વકરતા પોલીસે લગાવેલા બેરિકેડ્સ હટાવ્યા. અને ગેંગવોરમાં જીતુ રાવલના ઘરે ફાયરિંગ કરનાર બિપિન મારુ ગેંગ ઝડપાઈ. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર. Re